पुणे हिट एंड रन केसમાં વધુ એક માહિતી સામે આવી છે। પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું છે કે આરોપી સગીર યુવક અકસ્માત પહેલા તેના મિત્રો સાથે કોસી અને બ્લેક મેરિયટ નામના બે પબમાં ગયો હતો। પોલીસે બંને બારને સીલ કરી દીધા છે। માહિતી અનુસાર આરોપી છોકરો 18 મેના રોજ લગભગ 10:40 કોસી પબ પહોંચ્યો હતો। અહીં તેણે 90 મિનિટમાં 48,000 રૂપિયાના બિલ ચૂકવી દીધા। પછીથી રાત્રે લગભગ 12:10 એટલે કે રવિવારે બ્લેક મેરિયટ ગયો હતો। અહીંથી નીકળ્યા પછી જ રાત્રે 2 વાગ્યે તેણે સ્પોર્ટ્સ કાર સાથે 2 આઈટી એન્જિનિયરોને ટક્કર મારી હતી। બંને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના અંગે મંગળવારે પુણેમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। જુવેનાઇલ બોર્ડને આપવામાં આવેલી અરજીમાં પોલીસે આરોપીની ઉંમર 17 વર્ષ અને 8 મહિના દર્શાવી છે અને વિનંતી કરી છે કે તેના પર પુખ્ત તરીકે કેસ ચલાવવામાં આવે ને જો કે બોર્ડે તેની અવગણના કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।